વડોદરા પરશુરામ ભઠ્ઠાના બાળકોએ પર્યાવરણ બચાવવા માટે ગણેશજીની મૂર્તિ માટીની બનાવવામાં આવી, સાથે ડીજે પણ પોતે જ બનાવવામાં આવ્યું। વડોદરા પરશુરામ ભઠ્ઠાના બાળકો દ્વારા પર્યાવરણ બચાવવા માટે ગણેશજીની મૂર્તિ માટીની બનાવવામાં આવે છે અને સાથે સાથે ડીજે પણ પોતે જ બનાવવામાં આવ્યું છે। બાળકોનો મેસેજ છે કે ગણપતિની મૂર્તિ માટે માટીની જ બનાવવી જોઈએ, સાથે સાથે ડીજે પોતે બનાવવામાં આવ્યું। નાના બાળકોનો મેસેજ આપવા માંગે છે કે મોટા ડીજે ધ્વનિ પ્રદૂષણ કરે છે, જ્યારે અમે બનાવેલું ડીજે ઓછો અવાજ અને લોકોને તકલીફ ન પડે તેવું બનાવવામાં આવ્યું છે। નાના બાળકો દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ માટીની મૂર્તિ છે, જે તેઓને 3 થી 4 દિવસ લાગ્યા હતા બનાવવામાં, જ્યારે ડીજે બનાવવા માટે પણ 3 થી 4 દિવસ લાગ્યા હતા। ડીજેની ખાસિયતમાં જણાવ્યું હતું કે તેઓએ પોતે લાઇટિંગ કર્યું હતું અને સ્પીકર મૂકવામાં આવ્યા હતા। નાના બાળકો દ્વારા પણ લાકડી પકડીને કરતબ બતાવવામાં આવ્યા, એટલે કહી શકાય કે નાના બાળકોમાં પણ મોટી ઈચ્છાઓ રહી છે। અમે પરશુરામ ભઠ્ઠામાં રહીએ છીએ। અમારા મંડળનું નામ જય શ્રી રામ યુવક મંડળ છે। અમે આ વખતે વિચાર્યું કે અમે દર વર્ષે અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ, પણ આ વર્ષે અમે કંઈ અલગ કરવાનું વિચાર્યું। આ વર્ષે અમે અમારી જાતે ડીજે બનાવ્યું, તે ડીજેમાં અમે લાઇટો લગાવી, સ્પીકર લગાવ્યા અને તે કરીને અમે બધું અલગ કર્યું। અમે લોકોને મેસેજ આપવા માગીએ છીએ કે સૌ ઘરે ઘરે બધા માટીની મૂર્તિઓ બનાવો અને પર્યાવરણ બચાવો। આજે લોકો મોટી ડીજે નીકાળે છે, મોટી મૂર્તિ બનાવે છે, નીકાળે છે, એના માટે તમે શું કહેશો? આજે લોકો મોટી મૂર્તિઓ બનાવે છે અને નીકાળે છે। ભગવાનની મૂર્તિ તો મોટી હોય કે નાની, પણ એ ભગવાન તો ભગવાન જ હોવાના છે ને, એટલે નાની હોય કે મોટી ભગવાન એક જ છે। મારું નામ જીમિત સોલંકી, અમનું નામ છે મીર સોલંકી અને અમનું નામ છે પ્રિન્સ પરમાર। તમને કેટલો સમય લાગેલો આ મૂર્તિને ડીજે બનાવવા માટે? અમારે ડીજે બનાવવા 4 દિવસ લાગેલા અને મૂર્તિ બનાવવા 3 દિવસ। તમે ડીજેમાં શું ખાસ બનાવ્યું છે? અમે ડીજેમાં સ્પીકર લગાવ્યા છે અને ડીજેમાં લાઇટો બનાવી છે। ગણપતિ માટે અમે એમની ધોતી બનાવી છે, એમની આંખો બનાવી છે, બધું રિયલિસ્ટિક બનાવ્યું છે। ગણપતિ બનાવવા 3 દિવસ। હા, માટીની, આખી માટીની। અમે લોકોને મેસેજ આપવા માંગીએ છીએ કે માટીની મૂર્તિ બનાવો અને પર્યાવરણ બચાવો।